ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના વાયદાઓથી રાજકીય વંટોળ ઉભો થયો। લઘુમતી મતદારોને રીઝવવા માટે આમ આદમી પાર્ટીએ ખેલ્યું વચન કાર્ડ। સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે આપના ઉમેદવારોના કથિત ભાષણોમાં રસ્તા પર નમાઝ પડવાની છૂટ, અશાંત ધારા નાબૂદ કરવા અને ડિમોલેશન થયેલા સ્થળોએ ફરી મકાનો બાંધવાના વચનોએ રાજ્યભરમાં ચર્ચાઓ જગાવી છે। આ વચનોની અસર રૂપે રાજકોટના જંગલેશ્વરથી લઈને અમદાવાદના ચંડોળા તળાવ સુધીના મુસ્લિમ વિસ્તારોમાં આપને મત આપવાના ફતવા અને પોસ્ટરો લાગ્યા છે। પોસ્ટરોમાં બુલડોઝરનો બદલો લેવાનો સમય આવી ગયો છે જેવી ભડકાઉ ભાષાનો પ્રયોગ કરાતા વાતાવરણ તંગ બન્યું છે। આ પોસ્ટર્સ રાતોરાત લાગી જવાના કારણના મૂળમાં જઈએ તો છેલ્લા દિવસોમાં આપે જાહેરમાં મુસ્લિમોને વચન આપ્યું છે કે તેમની સરકાર આવશે તો મુસ્લિમોને તહેવારો ઉજવવા માટે અલગથી ગ્રાન્ટ ફાળવાશે। જ્યાં જ્યાં ડિમોલેશન થયું ત્યાં ફરી ઘર ઉભા કરાશે। આ મુસ્લિમોને મળેલા વચનોને કારણે તમામ મુસ્લિમોએ આપને પોતાનું સમર્થન જાહેર કરી આ પ્રકારના પોસ્ટર્સ તમામ મહાનગરોમાં લગાવી દીધા છે। अपने मुसलमान है, अपने को अपनी कौम के लिए लगेगा, 100% लगेगा कि क्या भारत देश के अंदर बस्ती में अपने रहते हैं तो आम आदमी पार्टी ये भी काम करे कि भाई मस्जिदों में जो नमाज पढ़ते हैं बाहर जो खड़े कर देते हैं कि भाई खड़े हो जाओ, वो भी काम करेगी इंशाअल्लाह। क्योंकि मेरे को विश्वास है कि आम आदमी पार्टी दरेक धर्म समुदाय को लेके चलेगी, सबका काम करेगी, सबके सुख के साथी कि भाई कोई के कहीं प्रश्न होते तो अभी खड़ी हो जाती है, लड़ती हो पार्टी अच्छी तरह से, तो मस्जिदों के लिए भी लड़ेगी, दरगाह के लिए भी लड़ेगी, जो बस्ती में जो नमाज पढ़ते हैं उसके लिए भी लड़ेगी। જ્યારે हमारी आम आदमी पार्टी की सरकार बनसे इंशाअल्लाह तो कोई भी मस्जिद दरगाह रोड पर रुकसे नहीं અને કોઈ भी जब नमाज रोड पर पढ़से એને કોઈ रुकसे नहीं इंशाअल्लाह। कोई भी ताकत नहीं कि આપણને કોઈનો હક કોઈ છીનવી શકે। મહત્વનું છે કે લઘુમતી બેંક કોંગ્રેસને વફાદાર હતી, તેઓ હવે સંપૂર્ણ રીતે આપ તરફ ઢળી ગયા છે। હાલ રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા જેવા મહાનગરોમાં મુસ્લિમ વિસ્તારોમાં એક ફતવો બહાર પડ્યો છે જેમાં તમામ મુસ્લિમોને આમ આદમી પાર્ટીને વોટ આપવાની સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે અન્યાયનો બદલો માત્ર આમ આદમી પાર્ટી જ લઈ શકે તેમ છે। मेरी तमाम मुसलमानों से गुजारिश है कि इस मर्तबा हम आम आदमी पार्टी को वोट करें। अगर आम आदमी पार्टी को हम वोट करेंगे तो जो ये आसान धारा के मसले चलते शायद हम इससे बच जाएंगे। और जो हमारी दरगाहें तोड़ी जाती है, मसाजिद तोड़ी जाती है, हमारे धार्मिक स्थलों को तोड़ा जाता है, और ये नमाज के ताल्लुक से कि आम आदमी पार्टी ने कहा है कि ये जो नमाज के ताल्लुक से जो मसले होते हैं, अगर हमारी सरकार बनी तो हम किसी भी जगह पर नमाज पढ़ने से किसी को नहीं रोकेंगे। આમ આદમી પાર્ટીએ આપણી સાથે ઉભા રહી છે અને જે કાફીરો આપણી મસ્જિદો તોડે છે, આપણા વિસ્તારમાં બુલડોઝર ફેરવે છે, તેમના વિરોધ આપણે વોટિંગ કરવાનું છે અને આપણે આમ પાર્ટીને જ વોટ આપવાનો છે। આમ આદમી પાર્ટીએ આપણને જુબાની આપી છે કે તે આપણને રસ્તા પર નમાજ પડવાની પરવાનગી આપશે, તે અસાનધારાને ખતમ કરશે। આમ આદમી સાથે આપણે ઉભા રહીને એ લોકોની સામે લડવાનું છે અને એ લોકો આમ આદમી પાર્ટી આપણને સમાન હક અપાવશે અને લોકશાહીનો સાચા અર્થમાં આપણને અમલ કરાવશે। મતદાનના એક દિવસ પહેલા લઘુમતી વિસ્તારોમાં લાગેલા પોસ્ટરો અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉઠાવ્યા સવાલ। સંઘવીએ ટાંક્યું કે શું આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા પાસે આ જ મુદ્દાઓ લઈને મત માંગવા જઈ રહી છે? શું આ જ મુદ્દાઓ માટે ગુજરાતની જનતા પાસે એક મોકો માંગે છે? શું આમ આદમી પાર્ટી કાયદાથી ઉપર કોઈ ખાસ વર્ગને રાખવા માંગે છે? જે રસ્તાઓ ઉપર તમે ગમે ત્યાં મસ્જિદો મજારો જે બાંધી છે એનું રક્ષણ કરવામાં આવશે, એને કોઈ બી પ્રકારે હટાવવામાં નહીં આવે। અને આ મસ્જિદો કે મજાર તમારે ગમે ત્યાં બનાવી હોય તો અમે તમને ઉપયોગી થશો, મદદ કરશો। અને એ જ રસ્તાઓ પર તમે ગમે ત્યારે નમાજ પઢી શકો તે પ્રકારની વ્યવસ્થા કરી આપવા માટે એમના ઉમેદવારોએ જાહેર કર્યું છે, એમના મેનિફેસ્ટોમાં છે। ખૂબ જ દુઃખદ વાત છે અને શરમ આવે છે કે ગુજરાતમાં ક્યારે બી આ પ્રકારની ગંદી રાજનીતિ રમવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો।